ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો। જિલ્લામાં પડેલા કમોસમી વરસાદથી પાકને વ્યાપક નુકસાન થયું છે। મંત્રી અર્જુન મોઢવાડિયા અને પ્રદ્યુમન બાજરાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। સાંસદ રાજેશ ચુડાસમા, કલેક્ટર, ધારાસભ્ય સહિતના નેતાઓ હાજર રહ્યા। મુલાકાત બાદ મુખ્યમંત્રીને નુકસાનીનો પ્રાથમિક અહેવાલ આપશે। મંત્રીઓના અહેવાલના આધારે સરકાર સહાયની જાહેરાત કરશે। તો મંત્રીઓએ ગામોની મુલાકાત લીધી છે। કમોસમી વરસાદના પગલે પાકમાં મોટા પ્રમાણમાં નુકસાની ગઈ છે, તેનો સર્વે કરી સહાય આપવામાં આવે તે માટે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે। ત્યારબાદ રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપાશે અને મુખ્યમંત્રી સહાય પેકેજની જાહેરાત કરશે। અર્જુન મોઢવાડિયા અને પ્રદ્યુમન બાજરાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધિત્વ અમુક ગામોની અમે મુલાકાત લીધી। ખેડૂતોને ખાસ કરીને મગફળીનો પાક છે, એમાં અમુક મગફળી ખેતરમાં જ બહાર નીકળી નથી, અમુક પાથરા પડ્યા છે। આ બધાને ખૂબ નુકસાન થયું છે અને એ સિવાયના બીજા પાકોને પણ નુકસાન થયું છે। માનનીય મુખ્યમંત્રીની સૂચનાથી હું અને ડૉક્ટર પ્રદ્યુમન બાજા બંને અહીંયાના ધારાસભ્ય, સંસદ સભ્ય સાથે અહીંયા બધા વિસ્તારોની મુલાકાત લીધી છે અને પ્રાથમિક અહેવાલ અમે આવતીકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીને આપવાના છે અને એ પછી સહાયના ધોરણો નક્કી કરીને ખેડૂતોને સહાયરૂપ થવા માટે રાજ્ય સરકાર નક્કી કરશે।